નમસ્તે વાલા મિત્રો, આજે એક એવા ટોપિક પર વાત કરવાના છે આપણે જે હમણાં સોશિયલ મીડિયા પર ઘણું જ વાયરલ છે અને ઘણા લોકો ફસાઈ બી છે. તો આ વિડીયોને આખો જોજો, સ્કીપ નહીં કરતા, અને બને એટલો વધારે શેર કરજો કે લોકો જાગૃત થાય અને આવા કોઈ સ્કેમમાં ફસાય નહીં. તમે છેલ્લા એક અઠવાડિયાથી મેં જોઉં છું સોશિયલ મીડિયા પર વિડીયો ચાલે છે શોર્ટ્સમાં કે અમે તમને આટલા ટાઈમની અંદર ચેનલ મોનેટાઈઝ કરી આપીશું યુટ્યુબની, અને સબસ્ક્રાઈબર વધારી આપીશું, વ્યૂઝ વધારી આપીશું, એનો અમુક ચાર્જીસ થશે. આ વસ્તુ બિલકુલ ખોટી છે, ફ્રોડ છે. કોઈ બી ઉપર ભરોસો કરતા નહીં, બધા ફ્રોડ છે. કોઈને કંઈ જ પડેલી નથી, બધાને પોતાના ખિસ્સા ગરમ કરવા છે. કોણ કેવી રીતના પૈસા લાવે છે, કેવી રીતના નથી લાવતા, એ કોઈને કશી જ ચિંતા નથી. કોઈ મરી જાય તો બી આ ગધેડાઓને, આ બળદિયાઓને કોઈ જ ફરક નથી પડતો. એટલા નીચ છે આ લોકો. મારી આંખોની સામે જોયેલું છે. મારો એક ફ્રેન્ડ છે, બિચારો કેમ કરીને પૈસા લાવ્યો યુટ્યુબ ચેનલ પર સેકન્ડ ઇન્કમ જનરેટ કરવા માટે, પણ કોઈ ફાયદો નથી થયો. એને ઓછામાં ઓછા 20,000 થી 25,000ની પથારી ફરવી નાખી છે. તો હું તમને જાગૃત કરવા માંગુ છું કે તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો કે આવા કોઈ સ્કેમમાં ફસાય નહીં. આ લોકો દુકાન ખોલીને બેસી ગયા છે અને ભોળા ભાળા લોકો જેને કશી ખબર નથી હોતી, જે નથી જાણતા કે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કેવી રીતના થાય છે, એ લોકો આમાં ફસાઈ જાય છે. મારું યુટ્યુબરોને એટલું કહેવું છે કે તમે એવા બી વિડીયો નાખો જેથી લોકો જાગૃત થાય, આવા બધા સ્કેમમાં ના ફસાય. આ અઠવાડિયાથી ચાલે છે, તો કોઈ યુટ્યુબરને હુજવું કેમ નહીં કે આપણે આ બાબત પર એક વિડીયો બનાવીને મૂકીએ જેના કરોડોમાં વ્યૂઝ આવે છે. વિડીયો બનાવીને મૂકવાની સમજ ના પડે. બધા જ પોતપોતાનું શીખે. એટલે હું તમને પ્રાર્થના એટલી જ કરું છું કે આવા કોઈ સ્કેમમાં ફસાતા નહીં. મારી પાસે ફૂલ એવિડન્સ છે. હું એ ભાઈના મોબાઈલમાંથી બધા એવિડન્સ કાઢી લીધા છે, મારી પાસે છે. એટલે હું એમને વાત નથી કરતો. એક લોકો ફ્રોડ, એ જૂના હોય, જાણીતા હોય કે ફેમસ હોય કે ગમે તે, બધા ફ્રોડ છે. એટલે આવા કોઈ એમાં પડતા નહીં. અને તમારી પાસે વધારે રૂપિયા હોય તો તમે ફસાવો, મને વાંધો નથી. પણ જેની પાસે નથી, જેને પોતાની યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરવી છે, તો એને એટલું કહ્યું કે ભાઈ જાતે વિડીયો બનાવ, જાતે મૂક, જાતે મહેનત કર. આવા કોઈ શોર્ટકટમાં પડતો નહીં, અટવાઈ જશે. નવા યુટ્યુબરોને એવું કહેવું છે કે એક સબસ્ક્રાઈબ કરી લો ને, તો ગરીબ માણસો આમાં આ બધા સ્કેમમાં નહીં ફસાય. તમે લોકો નથી કરતા, એના કારણે જ આવા જે જરૂરતમંદ છે એ લોકો આવા સ્કેમરો પાસે જતા રહે છે. તો મેં તમને પ્રાર્થના એટલી કરી કે સબસ્ક્રાઈબ કરી લો. કોઈકનું ભવિષ્ય બને, એની ઇન્કમ બને, એ માણસ સુખી થાય. થેન્ક યુ.